અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્કાર ધામ દેસલપર ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 ટ્રસ્ટીઓ તથા 75 જેટલા કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। આ સાથે સમાજ દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પો માટે 1 કરોડથી વધુના માતબર રકમનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું। લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના ટ્રસ્ટીઓ તેમજ નવા કારોબારી સભ્યોની મુદત પૂર્ણ થતાં નવી કારોબારીની રચના માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા કચ્છના 124 ગામના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। વર્તમાન પ્રમુખ એવા મૂળ દેસલપર વાંઢાઈના હાલે ભુજ રહેતા ગંગારામ શિવદાસ રામાણીને સતત બીજી વખત સર્વાનુમતે સમાજનું સુકાન સોંપવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। સમાજના નવા વરાયેલા પ્રમુખે જણાવ્યું હતું કે 8 કરોડના ખર્ચે બનાવાઈ રહેલું સમાજના અતિથિગૃહનું કામ પૂર્ણતાના આરે છે, જેમાં 70 પૈકી 47 રૂમના દાતા નોંધાઈ ચૂક્યા છે। આ સાથે અન્ય કામો માટે દાનની ટહેલ નાખવામાં આવી હતી, જેમાં બેઠકમાં જ 1 કરોડથી વધુ રૂપિયાનું દાન એકઠું થઈ ગયું હતું। સમાજના વિવિધ આગેવાનોએ પોતાના સમાજના ઇતિહાસને વર્ણવવા સાથે આગામી સમયમાં સમાજ વધુ સંગઠિત થાય તથા સમાજમાં પડેલા અન્ય લોકો પણ જોડાય તેવી અપેક્ષા રાખી હતી। નવી વરાયેલી ટીમે સમાજનો વધુ વિકાસ થાય તથા સમાજે શરૂ કરેલા પ્રકલ્પો જલ્દી પૂરા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે જે મારી સર્વાનુમતે અને એકને સંપથી જે મારી વરણી કરવામાં આવી અને જે બધાએ મને જવાબદારી સોંપી તો હવે આ સંસ્થા ખૂબ આગળ વધશે, ખૂબ પ્રગતિ કરશે। આથી અગાઉ પણ મેં આ સંસ્થામાં ખૂબ સાથે બધાને રહીને કામ કર્યું છે અને હજી પણ આ સંસ્થા હવે ડબલ વેગથી આગળ વધશે, કારણ કે અત્યારે જે સુધી જે થોડી બધી આ બધી મથાકૂટો હતી મટી ગયું બધું અને બધી એક થઈ ગયું। કેન્દ્રીય સમાજ હોય, ઉમિયા માતાજી સંસ્થાન હોય કે બધી હોય, આપણે એક થઈ ગયા અને એક થઈને કામ કરશું અને આ સંસ્થાનું શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને ખૂબ કામ આગળ થશે અને મારું પણ છે ને બધા જોડાયા છે એટલે કામ સારા થશે। બસ સમાજ પાસે મને એ જ અપેક્ષા છે કે આખી સમાજનો અમને સાથ સહકાર મળતો રહે। પ્રમુખ આજે કોઈ પ્રમુખ પદને જો સેનાથી હોય કે જો સમાજ પીઠ મજબૂત હોય તો સમાજનું કામ કરવામાં પ્રમુખ પાછા ન પડે। એટલે સમાજનો પણ મને આજે વિશ્વાસ બેઠો છે કે સમાજ પણ મારી સાથે રહેશે અને સંપૂર્ણ ટેકો મળશે અને સમાજના ટેકાથી આ સંસ્થાને ડબલ વેગથી પ્રગતિના પંથે આગળ વધશે। આજે આપણે બેલેન્સ કરી છે અને આખા ભારતભરમાં અને આખા કચ્છમાં જે આપણો લક્ષ્મીનારાયણ સનાતન સમાજ છે એનામાં બધાને આપણે કારોબારી સભ્યો હોય, હોદ્દેદાર સભ્યો હોય કે ત્યાં બધાને આપણે પ્રાધાન્ય આપ્યું છે અને બધાને જોડીને આગળ વધ્યા છીએ અને જૂના જે હતા અને રિટાયર થયા એને પણ ખૂબ સહકાર આપ્યો અને એ પણ બધા સ્વેચ્છાએ કર્યા અને આપણે નવા અને જૂનાને ચાન્સ આપ્યો છે અને આવતા સમયમાં નવા પણ આ પેઢી આ સંસ્થાથી જોડાય અને અમારી નિવૃત્તિ પછી કામમાં આગળ વધે એવી ભગવાન પાસે પ્રાર્થનાને મા ઉમિયા પાસે પ્રાર્થના કરી અને એવી આ સંસ્થાનું નેતૃત્વ કરશું। શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ કે જે આ પૂરા ભારતના અમારા 122 એટલે કે એક મંદિરની અંદરથી 5 પ્રતિનિધિ આવે એ રીતના 620 સભ્યોની હાજરીની વચ્ચે ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદથી આજની સામાન્ય સભાની અંદર સર્વાનુમતે કોઈ પણ જાતના વિરોધ વગર સર્વાનુમતે જે નૂતન ટીમની વરણી થઈ છે, અમારા સન્માનીય પ્રમુખ જે ગંગારામ બાપા હતા એની કામગીરીને જોઈ અને પુનઃ પાછા 3 વર્ષ માટે એને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે। મારી જવાબદારી અત્યારે મહામંત્રી તરીકે આપી છે અને સમગ્ર ટ્રસ્ટી હોદ્દેદારો અને કારોબારીની ટીમ સર્વાનુમતે આજે વરણી થઈ છે અને આપ સૌએ જોયું હશે કે ખૂબ જ સારા વાતાવરણની અંદર કોઈ પણ જાતના વિરોધ વગર આ વરણી કરવામાં આવી છે। એટલે બધાએ ની ઈચ્છા કે આ સંસ્થાનો કઈ રીતના આપણે વધારેમાં વધારે વેગથી વિકાસ કરી શકીએ। અહીંયા ઉતારા માટે 72 રૂમનું ભવ્યથી અતિ ભવ્ય અતિથિગૃહ બનાવવા જઈ રહ્યા છીએ, તો એમાં પણ આજની સામાન્ય સભામાં
સ્વૈચ્છિક રીતે આજની સામાન્ય સભામાં 15 રૂમોની નોંધણી થઈ છે અને આ પ્રોજેક્ટ પણ આપ જોઈ શકશો. અને એ પણ પ્રોજેક્ટનું જે આર્કિટેક્ચર છે એ પણ મંદિર માટે જે સંલગ્ન સુશોભિત થાય એ રીતનું આર્કિટેક્ચર છે રાજસ્થાનના આર્કિટેક્ચરનો. અને આ પ્રોજેક્ટ પણ વહેલી તકે પૂર્ણ થશે. અને આ રોડ ઉપરની સંસ્થા છે મુખ્ય આપણા ધોરીમાર્ગ ઉપર, એટલે દરેક યાત્રાળુઓને આની અંદર આવાસની અને જમવાની પણ સારામાં સારી સુવિધા મળશે. આવા પ્રયાસો અમારા ચાલુ છે. તદુપરાંત જે CBSEની શાળા ચાલુ છે એની અંદર પણ ખૂબ સારામાં સારો અભ્યાસ અત્યારે વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. આ રીતની ઘણી બધી પ્રવૃત્તિઓ સંસ્થાની અંદર થાય છે. મેડિકલ કેમ્પ હોય કે અન્ય બધી પ્રવૃત્તિઓ. આ હોલની અંદર પણ અલગ અલગ શિબિરો પણ થાય છે. અને વેદ મંદિરનું આપ સૌને ખ્યાલ છે કે જે વેદોનું સ્થાપન છે, એટલે એ આપણા આદિ શંકરાચાર્યોના કરકમળો દ્વારા આપણે વેદ ભવન બનાવ્યું છે, વેદોનું સ્થાપન કર્યું છે. ધાર્મિક સંસ્થા છે છતાં પણ એના સિવાય પણ મેડિકલ કેમ્પોનું બધું આપણે આયોજન કરી શકીએ છીએ. આગામી 3 વર્ષ માટેનું મુખ્ય તો અમારું એક વિઝનજી છે કે જે અત્યારે સ્કૂલ ચાલુ છે એની ઉપર પણ જે ઘટતા કમરાઓ છે એ જે રૂમ છે એ રૂમ પરિપૂર્ણ કરવાના. ત્યાર પછી હોસ્ટેલમાં જે રહેવાની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કે અધુરાશ છે એ પણ પરિપૂર્ણ કરશું. ત્યાર પછી જે અત્યારે ભવ્ય અતિથિગૃહ બની રહ્યું છે એ અતિથિગૃહને પણ આવનારા સમયની અંદર લગભગ 1 વર્ષમાં એનું પણ લોકાર્પણ આપણે ભવ્ય કાર્યક્રમ કરીને કરશું. અને જે ધાર્મિક કાર્યક્રમો ચાલુ છે એમાં વધુમાં વધુ ભગવાન લક્ષ્મીનારાયણની ચેતના સમગ્ર ભારતની અંદર પહોંચે એના માટે પણ સમગ્ર ભારતની અંદર જે અમારી પ્રચાર પ્રસારની ટીમ છે એ પણ કરી રહી છે અને એના એવા પ્રયાસો આપણે કરતા રહીશું.